જેમ કે હમણે હમુસે દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમમાં તે ટ્રાઇબલ મ્યુઝિયમમાં જેમ આપું એન્ટ્રી કરી તે ગોવિંદ ગુરુનું એક મૂર્તિ અસલ બનેલી છે. જેમ કે ક્ષેત્ર આપું દેખીએ ગોવિંદ ગુરુના જે અભિવાદન છે તે સબ ત્યાંથી શીખેલા છે કે બે હાથ જોડીને નમીન થોડાક અને જય ગુરુ એમ કે તે હમણે આ મૂર્તિઓ બી બનેલી છે. તે આપું દેખી શકીએ કે કાશમાં જે મૂર્તિઓ બનાવી એટલે તેમાં બી અગાડે ત્યાં હાથ જોડી રહેશે. મારી હાથે હમણે ભીલ સેના સંગઠન પ્રદેશ પ્રભારી ગબરજી વાસ્કેલ भी यहाँ देखवायो से देखी कि હું देखवा जड़ी रू आर को હા, સૌથી પહેલી તે દેખો જોઈશે આપણે એક ભીલોના ઘેર કઈનો મહેમાન આવે તે આપણા આદિવાસી જૈસે આદિવાસી હતા કે ત્યાં કેવી રીતે કે આપણે ઘેર આવે જોહાર પ્રણામ જય ગુરુ એવી રીતે કામથી લઈને ત્યાર રહેતા કેટલો મતલબ આપણો સમાજ કોઈ બી આપણે ઘેર આવી જાય તો તેલો કેટલો સન્માન દેતા એક હાથ જોડીને એવી રીતે કઈનો બી આપણે ઘેર આવી જાય તે જોહારનું અભિવાદન કરતો આવો બેહો પાણી પીવો કાકા બાબા બધું આપણા જો ભીલોનો ઇતિહાસ છે जैसे गुरु गोविंद महाराज ने जो कहीं ना कहीं उनका बहुत बड़ा बलिदान रहा આપણા સમાજ સારું તે યા આપણા સમાજને બધા આપણા સમાજ સારું લડતા લડતા એવા બધા એના પોસ્ટર લાગેલા છે હકીકતમાં એવી રીતે બધું દાહોદમાં છે કેમ નહીં આપણા ઝાબામાં એવું ભણાય તાકી આપણા ઝાબાનો જો યુવા છે એવા હાથીપાવા પર ખાલી એવા ભરે તાકી એવું એક મ્યુઝિયમ બની જાય તે આપણા ઝાબાના યુવા બી થોડાક શીખે દેખો યા હકીકતમાં આપણા સમાજના વ્યક્તિ પહેલા એવા હતા એવી રીતે પેલા જંગલમાં રહેતેલા ડુંગરમાં એવી રીતે લડાઈ લડી આપણા જલ જંગલ જમીન સારું કેવી રીતે લડ્યા હાવની સરકાર આપો એવું કે તો માનવા નહીં જાય કે ની હમું રાજા ને હકીકતમાં ભીલ રાજા હતા પહેલાના એમ એવી રીતે છે બધું. હમણે જેમ કે આ હમું દેખતા દેખતા આવી રહ્યા તે આ પોસ્ટરમાં જ્યાં છે તે ઝારખંડનું અસમનું મેઘાલયના હર પ્રકારના જે આદિવાસી અલગ અલગ ક્ષેત્રમાં આદિવાસી હતા તે તેઓના બારામાં બી આ જાણકારી ફોટો સહિત તેઓના બારામાં લીખેલું સબ જાણકારી આલી મેલી છે આ કે આ હમણાં દેખો તમે આ ગાડું બી રહ્યું છે હમણાં બી ઘણા ખરા ગામોમાં ગાડા ચાલે છે. જેમ કે હમણાં એક વાત ગબરજી વાસ્કેલને કીધી કે ઝાબામાં અગર કોઈ બી યુવા આવે કે એના બી ફરનારા આવે હાથી પાવા ખાલી જાય બાકી કંઈ તેવું નહીં હારું અસલ શિક્ષાનું અસલ દેખવાનું એવું કંઈ નહીં હોય. ઝાબા બી અગર આવું મ્યુઝિયમ બની જાય તે ઝાબાના યુવાઓને અલગ લોકોને સબને દેખવાનું ઘણું બધું શીખવાનું જડે એમ કરીને વાત કરી. હમણાં તમે દેખી શકો આ એમ કરીને એક યુવા પહેલાના જમાનામાં એક યુવા કકમ હતો તીર કમાન હાથે લીન ને કેટલો જોશમાં ને કેટલા ઉમંગમાં રહેતો તે બી તમે દેખી શકો છે. દેખો આપણા સમાજની પહેલી કેવી એકતા હતી એક ટોળી કરીને કેવા બેઠા પેલા ડુંગરમાં હાવ તો અલગ અલગ જાય એક શિક્ષાની વાત કરે તો નહીં હું રાજો પેલો કે હું રાજો એવું તૂટીને ચાલી રહ્યો આપણો સમાજ. પહેલાની એકતા આપું જો દેખી કેટલી કડક એકતા દેખે એક યુવા કેવો ખતરનાક ઉભો તીર કમાન લઈને એની પૂરી તૈયારીમાં એવી રીતે જલ જંગલ જમીનને આપણ બી રક્ષા કરવી પડે મારા નહીં તે આપણો જો આદિવાસીનો કલ્ચર ખતમ થઈ જાય આપણ તૈયારી કરવી પડે. બીજા તમે દેખી શકો કે એક ડુંગર જેવું છે ત્યાં એક યુવા બી છે ના નાના નાના પૌધા જેમ છે તે હર પ્રકારની ડુંગરમાં પહેલ્યો એવા નાના નાના પૌધા મતલબ અલગ અલગ પ્રકારના પૌધા હતા ને અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી હતી કહેવાય પર હાલ તે જડીબુટ્ટી ત્યાં પૌધા ધીરે ધીરે ખોવાતા જાય રહ્યા છે. અગાડી બળી હજુ ને દેખતા જઈએ હજુ શું છે એના મ્યુઝિયમમાં. આપો એની વાત કરી લઈ ये આપણા સમાજના જો પહેલાના વ્યક્તિ હતા એ દોયડું છે કે નહીં ઝાડકાના પેલું આપણું ખૂણ કાઢીએ કે નહીં એમ કે તેના ખૂણનું બનાવેલું છે હાથેથી બનાવેલું એમાં કોઈ ફેક્ટરીનો કોઈ મિલાવટની કોઈ ચીજ નહીં મળે હાથેથી બનેલું છે. એટલો મોટો જ્ઞાન હતો આપણા સમાજમાં એમ હાવ નતે પેલો કસકડો આવી ગયો તેરી કાટ આવી ગયો પ્લાસ્ટિક આવી ગયું એવી ચીજોનો આપો ઉપયોગ કરી રહ્યા છે. એ એકદમ નેચરલ ભલે કેટલો બી વેટ થાય તૂટે નહીં એવું હાથથી બનાવેલું હતું. પાણીમાં ભોજાળી ના મેં બી દેખ્યું મારી જાણતીમાં હું રહેતું તિનન પાણીમાં નાખી દેતા પાણીમાં નાખીને 8-1 દિનમાંથી ફળી જાય એને બાદ તિનન કાઢીને તેના વાકડા કાઢીને ફેર દોરીઓ બનાવતી એટલું મજબૂત દોરી બની જતી. આપું દેખી શકીએ આ પર ઘેરનો આંગણો પહેલા કકમ હતા મતલબ એક બાબો બઠો સાપી પીરો કંઈક અને પોર્યું છે તે ઢોલકિયા
કંઈક વગાડી રહ્યું, ફેર આનંદમાં બીજું બી બટું બટું સાંભળી રહ્યું. અંદર દેખો તો ભૈયા રોટલા બનાવી રહી છે ચૂલા પર, અને બહાર કુકડો રહ્યો, ભોકણા બાંધી મેલ્યા, અહીં સાઈડમાં ડગરા બાંધી મેલ્યા. એકદમ હાવનું જો આંગણું આપું દેખી, હાવનું ઘેર દેખી, તે અહીં કઈનો ખાટલે પડે પડે મોબાઈલ દેખી રહ્યો, અહીં કઈનો સોરો આડો પડે પડે મોબાઈલ દેખી રહ્યો, નાના નાના પોરિયા બી દેખી મોબાઈલ દેખી રહ્યા. એવો હાવનો સમાજ થતો જાય રહ્યો, હાવનો જે સ્થિતિ છે, આધુનિક સ્થિતિ છે એવી થતી જાય રહી. પર પહેલાનો જો આનંદ હતો, જો ખુશીઓ હતી, જે પારિવારિકતા હતી, તે હવે એકદમ ખતમ થતી જાય રહી એમ લાગે છે. આ બી આ કઈ ગામમાં કઈ હું ચાલી રહ્યું છે એમ બતાડી મેલી લાગે. દેખ અજયભાઈ, એમાં એવું છે તમને કઈ સમજમાં આવ્યું હે? આપુ ત્રીએ ડુંગરમાં નેત્રે યો સુલો બનેલો છે, આપણા ભીલુંનું ઘેર બી બનેલું છે દેશી પ્રકારથી એકદમ. તે હાવ યો મામલો મને એમ સમજમાં આવી રહ્યો કે આપણા પહેલુંના જો ભીલ હતા કે નહીં, એ જીજી કેવી પાણી ભરવા જાય રહી હમણે, પાણી ભરવા જાય રહી. એ પાણી ભરવા હું કા જાય રહી કે યો દાદો હોળ હાકી રહ્યો, યો ભૂખ્યો થાહે એમ કરીને કઈનું ખાવાનું બનાવ હે, કઈનું કઈ કઈનો રાસુ હાસુ માંજ હે એમ કરીને હાવ આખા દનનો યો થાક્યો ભાગ્યો આવે ઘેર, તે ખાવાનું તૈયાર આલવું પડે એમ કરીને પાણી સાણીની વ્યવસ્થા બધી કરી મેલ હે એમ. તે પેલો એક હેવન હેવા આપો દેખી રાતે કે યો હરિયા તાણી રોય નીપા આપણો ભીલ પિયર તૈયારીમાં છે. એ હાનનો શું કરી કદી નીન કઈનું એખાંદું પાડ દો એમ કરી યો, હા કઈનું એમ કરીને કરી રહ્યો જુગાડ, પણ હાલ તૈયારીમાં છે, હિમાત નહીં દેખાય રહ્યો યો કે પાડ દે દઉં, પણ યો બી સમજી ગયા હે તમે એવી રીતે. અને ये नंदी जाय रही, ये हूँ ये पानी यो कांजू ने डूंगळा ने एवा देखाय रहा तमा. ते लेहंगो मतलब ભદભદો જો નંદીઓમાં કોતેડામાં બનાવે આપણા ભીલ, તે ઘોઘિયું માંડે થાનનું થોડું બહુત ને, તો મતલબ એમાં માન લો માસલા પડી જાય કઈને બધું બજારમાં વેચીને એનો વ્યવસાય રોજગાર થોડા ઘણા કઈના ઢીંગલાની જરૂરત છે, કઈ બી પાલન પોષણ થાય જાય એમ કરીને એવી બધી મહેનતીઓ કરતા આપણા ભીલ એમ. તેને અજયભાઈ તમને શું લાગ્યું એમાં? હા સહી વાત છે. આ તો મતલબ ગામમાં હું થાય રહ્યું કે આ વતાડી મેલ્યું, મતલબ પહેલા ગામમાં શું ગતિવિધિ હતા તે એક વ્યક્તિ मतलब કિકમ ઘેર ચલાડે, એક ઘેરમાં કેટલા લોગ રહે તે પહેલાના જો આપણા ભીલ કિકમ કરતા પૂરું દર્શાવેલું છે એમાં અજયભાઈ.